ચાલો વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ. આજના લેક્ચરમાં આપણે ગણવાના છીએ ગુજસેટ કુમારનો 2020 પેપર સેટમાં પેપર નંબર 13. પહેલાં પોતાની જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. જ્યાં અટકો છો ત્યાં વિડીયો સોલ્યુશન જોઈ શકો છો. ચાલો સીધા આગળ વધીએ. વાંચો પહેલો. કોઈ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થાય? બે પદાર્થોને ઘસો તો કાં તો એના ઉપર ઇલેક્ટ્રોન આવે કે જાય, તો કાં તો વજન થોડુંક વધે કાં તો સહેજ ઘટે, વધે અથવા ઘટે. HCl પરમાણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ P આપેલી છે. બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો કલ્પીએ તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? બે પરમાણુ વચ્ચેનું અંતર એટલે કે 2a કહી દઈએ તો 1 એંગસ્ટ્રોમ છે. ચલો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર Q × 2a. ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 3.4 × 10⁻³ Q ગણવાનો છે અને 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. તો Q બરાબર 3.4 × 10⁻20 જેટલો જવાબ આવે કુલમ. ખરું? 3. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા ઉપર 3 × 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર છે તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ભાઈ પોલિથીનના ટુકડા ઉપર ઋણ વિદ્યુતભાર છે એટલે ઇલેક્ટ્રોન ક્યાં ગયા હશે? ઊનથી પોલિથીન પર ગયા હોય. ચાલો કેટલા ગયા હોય તો આપણે સૂત્ર ગણીએ તો Q બરાબર સૂત્ર મૂકી દઉં એની. Q કેટલું લેવાનું છે? 3 × 10⁻7. n એની વેલ્યુ 1.6 × 10⁻19 તો n બરાબર 3 × 10⁻7 -19 આ થશે 1.875 એટલે 2 લેવું હોય તો લઈ શકાશે × 10⁻12 એટલે 2 × 10⁻12 પોલિથીન પર ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા હશે. 3. એકમ ધન વિદ્યુતભાર અનંત અંતરથી ક્ષેત્રમાંના આપેલ બિંદુએ અપાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે. એટલે યાદ રાખવાનું એની ગતિ ઉર્જા ઘટતી જાય. અપાકર્ષણની વિરુદ્ધ થતો હોય તો એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય, સ્થિતિ ઉર્જા વધે. 5. R અને R ત્રિજ્યાના ગોળા ઉપર અનુક્રમે q અને Q વિદ્યુતભારો છે તેમને તારથી જોડવામાં આવે ત્યારે ઉર્જાનો વ્યય થતો નથી. ભાઈ તારથી જોડીએ તો બંનેના સ્થિતિમાન સરખા થઈ જાય. તો પહેલા માટે કેવું હોય તો KQ/r અને બીજા માટે કેવું હોય તો KQ/R. K કેન્સલ તો Q R × Q આન્સર આવી જશે. 6. એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુતભારિત કરીને અલગ કરેલ છે. તેમાં ભાઈ વિદ્યુતભાર જો એક કેપેસિટર છે એને એક બેટરી વડે આપણે ચાર્જ કરી નાખ્યો એટલે એના એ પ્લેટો ઉપર વિદ્યુતભાર આવી ગયો. હવે તમે બેટરી અલગ કરી નાખો એટલે વિદ્યુતભારને હવે જવા માટે કોઈ જગ્યા છે નહીં. પછી તમે સ્લેબ દાખલ કરો કે ગમે તે કરો, વિદ્યુતભાર તો એનો એ જ રહે. હા, આ કેવું હોય તો કેપેસિટન્સનું મૂલ્ય શું થાય? વધે. વિદ્યુત સ્થિતિમાન ઘટે અને ઉર્જા તો ઉર્જા પણ શું થાય? 1/2 CV² અથવા તો Q²/2c સૂત્ર વાપરી દેવાનું. U બરાબર Q²/2c. C તો બદલાતું નથી પણ કેપેસિટન્સ વધે છે તો ઉર્જા ઘટશે. ખબર પડી કે ના પડી? યાદ રાખજો. 7. એક ચાંદીના તારનો અવરોધ આટલા તાપમાન એટલે સંદર્ભ તાપમાન આપ્યું છે એ તાપમાને અવરોધ R0 તમને 2.1 આપ્યું છે. T બરાબર 100 ડિગ્રીએ અવરોધ RT 2.7 આપ્યો છે તો અવરોધકતાનો તાપમાન ગુણાંક ઘડવાનો છે. સૂત્ર આપણને ખબર છે RT બરાબર R0 1 + α × T - T0. આ છે 2.7, આ છે 2.1, 1 + 100 - 27.5. આ નીચે આવશે તો 9 તો 3 તો 9 અને 3 તો 7 એટલે 9/7. આ એકને પણ આ બાજુ લઈ દઉં -1 બરાબર આ 72.5 આલ્ફા થઈ જાય. આ થઈ ગયું તમારું 2/7 અને આ 72.5 પણ અહીંયા લઈ આવું તો આ તમારું આલ્ફા આવશે. ચાલો આનું સાદુરૂપ આપી દો. 2/7 72.5 0.00394 3.9 × 10⁻³ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો આપણને એવું દેખાય છે શામાં? તો કે છે બીમાં. નીચે આપેલ પરિપથમાં બી બિંદુ પાસેનું સ્થિતિમાન 0 છે. ભાઈ બી બિંદુ પાસેનું સ્થિતિમાન 0 છે. ખરું? તો એ અને ડીના સ્થિતિમાન કીધા છે. એ અને ડીના એક કામ કરીએ, એકવાર આ મુસાફરી કરી નાખીએ, એકવાર આ મુસાફરી કરી નાખીએ, ચાલશે? તો ચાલો બી આગળનું સ્થિતિમાન VB. અહીંથી આમ જાઓ છો, પ્રવાહ મુસાફરીની દિશામાં છે એટલે
IR અને પહોંચ્યા ક્યાં એ ઉપર, હા કે ના? અહીંનું સ્થિતિમાન 0, I કેટલો છે +1, અવરોધ કેટલો છે 1.5 બરાબર VA, તો એનું સ્થિતિમાન એકદમ ઇઝી મળી ગયું 1.5 વોલ્ટ પ્લસ. અને હવે ડીનું જોઈએ છે તો આમ જતા રહીએ તો અહીંનું સ્થિતિમાન VB, અવરોધ મુસાફરીની દિશામાં છે એટલે IR, બેટરીના નેગેટિવથી પોઝિટિવ તો પોઝિટિવ 2 વોલ્ટ બરાબર પહોંચ્યા ડી પર, આ 0 માઇનસ પ્રવાહ કેટલો છે 1, અવરોધ કેટલો છે 2. આ વોલ્ટ ના આવે, અહીંયા ઓમ આવે, 2.5 પ્લસ 2 બરાબર VD, તો VD તમને મળી જશે -0.5 વોલ્ટ. અરે ક્યા બાત. અહીંનું વિદ્યુત સ્થિતિમાન 0 કીધું છે. હવે આગળ વધીએ છીએ. -IR, -I એટલે 1 એમ્પિયર જ આવવાનો છે, 2.5 અને બેટરીના નેગેટિવથી પોઝિટિવ તો +2, તો VD બરાબર -2.5 પ્લસ 2 એટલે બરાબર છે છોકરાઓ. અહીંયા ભૂલ જ છે, ધેર ઇઝ સમથિંગ ભૂલ ઇન ધીસ આકૃતિ. તો અહીંયા જવાબ આ કરી દઈએ, 0 કરી દેજો તો આન્સર તમારો આ સેટ થઈ જશે, ખરું? એટલે મને એવું લાગે છે, કેવું લાગે છે કે આ 1.5 હોવું જોઈએ. જો આ 1.5 હોત ને 1.5 તો તમારો જવાબ આવી જતો, આ બરાબર છે. પણ ફિલહાલ આ 2.5 ઓમ લઈશું તો એ જ આવશે. પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. 9મું, વિદ્યુત અવરોધનો નીચેનામાંથી કયો એકમ છે? અવરોધ. વિદ્યુત અવરોધ તો R બરાબર V/I, વોલ્ટેજ એટલે કોણ? જૂલ પ્રતિ કુલમ, અને આ પ્રવાહ એટલે તમારો એકમ થઈ જશે C. 10, 5 એમ્પિયર જેટલા પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ તારો વચ્ચેનું અંતર 1 મીટર છે. જો વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય તો તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું વિદ્યુત બળ. અરે વિદ્યુત બળ કહાં से लाए बच्चों? चुंबकीय बल शब्द वापरवो જોઈએ. F બરાબર μ0 I1 I2 L अपॉन 2πd, તો આ થઈ ગયું F/L બરાબર μ0 I1 I2 अपॉन 2πd. μ0 4π ગુણ્યા 10⁻7, I1 5, I2 5 છેદમાં 2π, અને ડી કેટલું છે બચ્ચાઓ? 1 મીટર. તો અહીંયા આ થશે 2, 5 દુ 10 એટલે 5 ગુણ્યા 10⁻6 આવવો જોઈએ. અને એક જ દિશામાં છે એટલે એમની વચ્ચે આકર્ષણ શું થવું જોઈએ? આકર્ષણ થવું જોઈએ. 11, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન આટલી ગતિ ઉર્જા સાથે વક્રાકાર પથ પર ગતિ કરે છે. ત્રિજ્યા R છે. આટલી જ ત્રિજ્યાવાળા પથ પર કેટલી ગતિ ઉર્જા સાથે આલ્ફા કણ ગતિ કરાવી શકાય? હવે ત્રિજ્યાના સૂત્રો પૈકી એક સૂત્ર એ ભણ્યા હતા, કઈ H આવ્યો હતા? એટલે H કઈથી આવ્યો? અહીંયા MV/QB શબ્દ વાપર્યો તો આપણે એક, તો P/QB હતું, યાદ છે? તો R બરાબર અહીંયા 2mk/QB. હવે ચેક કરીએ, ચાલો અહીંયા જોજો. પ્રોટોન, ભાઈ પ્રોટોન હોય કે આલ્ફા કણ હોય, બંને માટે સેમ જ ચુંબકીય ક્ષેત્ર છે, ખરું કે નહીં? બંને માટે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સેમ. આટલી ત્રિજ્યા એટલે ત્રિજ્યા પણ સરખી છે. હા, પણ વિદ્યુત ભાર અલગ અલગ છે. તો અહીંયામાંથી કહેવાય કે જો આ સૂત્રમાં √mk ચલે છે Q, આ સરખું તો √mk ચલે છે Q, તો અહીંયા mk ચલે છે Q² કહેવાય મારાથી, હા કે ના? પાકું ને? સમાન ગતિ ઉર્જા કીધી છે, ઓકે. તો પછી અહીંયા k ચલે છે Q²/m, તો k આલ્ફા છેદમાં k પ્રોટોન. તો વિદ્યુતભાર આલ્ફા કણનો વિદ્યુતભાર પ્રોટોનનો સ્ક્વેર અને પ્રોટોનનું દળ છેદમાં આલ્ફા કણનું દળ, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે એટલે ગુણોત્તર ઊંધો થાય. પ્રોટોનનો વિદ્યુતભાર E, આલ્ફા કણનો 2E નો સ્ક્વેર. પ્રોટોનનું દળ M, આલ્ફા કણનું દળ એના કરતાં 4 ગણું. તો આ તો ઉડી ગયું, તો આ તો બધું 1 આવે, 2 નો વર્ગ 4, 4 ઉડી ગયા. તો જે ગતિ ઉર્જા પ્રોટોનની હતી એ જ ગતિ ઉર્જા આલ્ફા કણની પણ હશે. ફરી એકવાર જોઈ લઈએ. P/QB √2mk/QB, mk √mk ચલે છે Q² કરી દઈશું, Q². સહી હે, બરોબર, સહી હે. 12, સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. હવે કોઈ ઇલેક્ટ્રોન આ જ દિશામાં ગતિ કરે છે. ભાઈ ધ્યાન રાખો, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ चुंबकीय क्षेत्र से અને एक इलेक्ट्रॉन भाई साहब है वो इसी डायरेक्शन में गति करते हैं. तो અહીંયા
ભાઈ વી અને બી પરસ્પર સમાંતર છે એટલે એકોર્ડિંગ ટુ કયું સૂત્ર વી ક્રોસ બી એટલે QVB sin θ ચુંબકીય બળ તો શૂન્ય થઈ જાય. પણ હવે વિદ્યુત બળની વાત કરીએ. ભાઈ ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભાર છે અને ઋણ વિદ્યુતભાર પર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતો હોય પણ બળ વિરુદ્ધ દિશામાં લાગે એટલે એના વેગમાં પ્રતિપ્રવેગી ગતિ કરશે તો એના વેગમાં શું થશે? ઘટશે. ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય ઘટશે. ખરું? 13 સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબક પર લાગતા કુલ બળનું મૂલ્ય. ભાઈ ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો જેટલું n ધ્રુવ પર જેટલું ચુંબકીય બળ લાગશે s ધ્રુવ પર એટલું ચુંબકીય બળ પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એટલે પરિણામી બળ શૂન્ય. 14 ગજિયા ચુંબકને મધ્ય બિંદુથી મુક્ત રીતે વિષુવવૃત્ત પાસે લાવવા સમતલમાં ગજિયા ચુંબકને મધ્ય બિંદુથી મુક્ત કરી ઓકે વિષુવવૃત્ત પાસે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તેમ લટકાવવામાં આવે છે તો એ કેવી રીતે રહેશે? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહેશે. હવે આ ક્વેશ્ચન તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વીના ગજિયા ચુંબકની વાત કરીએ, મધ્ય બિંદુથી લટકાવી દીધો અને આપણે વિષુવવૃત્ત ઉપર લાવીએ તો વિષુવવૃત્ત ઉપર ડીપ એંગલ 0 હોય એટલે આપણો જે મેગ્નેટ છે ચુંબક છે એ સમક્ષિતિજ ગોઠવાય અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ છે એટલે ઉત્તર દક્ષિણ ગોઠવાશે. આ જ વસ્તુ જો ધ્રુવો ઉપર તમે લઈ જાઓ ને તો ચુંબક આમ ઊભું ગોઠવાઈ જાય કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે. ખરું? શિરોલંબ દિશામાં છે. 15 નીચેની આકૃતિમાં દર્શાવેલ સુરેખ તારમાં A થી B તરફનો પ્રવાહ વહે છે તે સમય સાથે ઘટે છે તો તેની નજીક મૂકેલી લૂપમાં પ્રેરિત પ્રવાહ. ભાઈ સમજો કે આ જે તાર છે એમાં પ્રવાહ આમ જાય છે તો એની ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે? વિચારો કે જે દિશામાં પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં આંગળીઓ રાખવા એટલે અંગૂઠો રાખવાનો તો આંગળીઓ કેવી રીતે વિચલાય છે? આમ 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 એટલે અહીંથી જે ચુંબકીય ક્ષેત્ર છે આમ થશે ને આમ એટલે અહીંનું ચુંબકીય ક્ષેત્ર અંદર જશે ને અહીંથી ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બહાર. એનો મતલબ કે અહીંથી ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે? આમ બહાર આવશે. હવે પ્રવાહ ઘટે છે. ભાઈ પ્રવાહ ઘટે છે તો આ ચુંબકીય ક્ષેત્ર ઘટશે તો એના કારણે ફ્લક્સ બદલાશે અને લેન્ઝના નિયમ અનુસાર ઉત્પન્ન થતું ફ્લક્સ એવું જ હશે. ખરું ને? ઉત્પન્ન થતો પ્રેરિત પ્રવાહ એવો હશે કે જેનો તમે કરો છો એનો શું કરશે? વિરોધ કરશે. એનો શું કરશે? વિરોધ કરશે. એના કારણે તમે પ્રવાહ ઘટાડવાની કોશિશ કરો છો તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે અને ઘટશે તો અહીંનો પ્રવાહ એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે વધારવાની કોશિશ કરશે અને વધારવા માટે જે દિશામાં આનું ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આમ ઉત્પન્ન થવા માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ આમ એટલે અહીંયાથી જોશો તો પ્રવાહ વિષમ ગડી દિશામાં વહે ને વિષમ બહાર આવતી હોય તો અહીંયાથી વિષમ ગડી દિશામાં વહે. યાદ રાખજો. 16 વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં પ્રેરિત EMF ઉત્પન્ન થવા માટે ચુંબકીય ફ્લક્સ બદલાવવું જોઈએ. વધે કે ઘટે એની કોઈ જરૂર નથી, જે થાય એ પણ બદલાવવું જોઈએ. 17 કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. આ સાયકલના પેન્ડલમાં કેટલા આંટા છે? 100. એનું ક્ષેત્રફળ આપણું છે 0.1 મીટર સ્ક્વેર. અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે એટલે આવૃત્તિ કહેવાય અડધો આંટો. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા એટલે આવૃત્તિ. 1 સેકન્ડમાં અડધો આંટો એટલે 1/2 હર્ટ્ઝ એની આવૃત્તિ કહેવાય. ધરીને લંબરૂપે B બરાબર 0.01 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે તો મહત્તમ વોલ્ટેજ. જ્યારે જનરેટરના કિસ્સામાં ભણી ગયા કે કોઈ ગૂંચળાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે તો અહીંયા સાઇન કોસ જે વાપરો તો આટલું EMF ઉત્પન્ન થાય. પણ તમારે મહત્તમ જોઈતું હોય તો આ કહેવાય તો Emax NAB ઓમેગા. NAB ઓમેગાની જગ્યાએ મૂકી દઈએ 2π ન્યુ. ચાલો n આંટા કેટલા? 100. ક્ષેત્રફળ 0.1. ચુંબકીય ક્ષેત્ર 0.01. 2π અને આવૃત્તિ કેટલી? 1/2. આને ખાઈ જશે, આ 2 આને ખાઈ જશે અને અહીં ગુણશો એટલે 0.314 વોલ્ટ આવી જાય. 18 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડે કેપેસિટરનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે તો મુક્ત દોલનની કોણીય આવૃત્તિ. ભાઈ કોણીય આવૃત્તિ અનુનાદ. મુક્ત દોલન એટલે શું? અનુનાદ થાય તો 1/√LC 1/L કેટલા છોકરાઓ? 27 મિલી એટલે 10⁻³ અને કેપેસિટન્સ 3 × 10⁻5 મૂકી દો 30 માઇક્રો છે તો અહીંયા 1/√81 × 10⁻8
આનું વર્ગમૂળ કાઢીએ તો આ 9 થશે અને આ 10⁻4 આને કરો તો 0.11111 આયા કરશે ગુણ્યા 10+4 4 વડે ગુણી નાખો તો 11 આ જવાબ તમારો આવી જશે ખરું. 19 ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ નીચેમાંની કોના પર આધારિત નથી? આઉટપુટ વોલ્ટેજ આના ઉપર આધારિત નથી કારણ કે આપણે સૂત્ર ભણી ગયા VS/VP = NS/MP. જો આંટાની સંખ્યા ઉપર આધારિત છે, ઇનપુટમાં કેટલો વોલ્ટેજ છે એના ઉપર આધારિત છે અને આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં I માટેનો ફેઝર ધન x દિશામાં છે. ભાઈ ધ્યાન રાખો, I જે ફેઝર છે પ્રવાહ એ x દિશામાં છે, આ દિશા y લઈ લો, આ -y કહી દો. અને આપણે જાણીએ છીએ બચ્ચાઓ કે માત્ર ઇન્ડક્ટરમાં V આગળ હોય. કેટલો આગળ? 90 ડિગ્રી. તો જો I તમારો ધન x દિશામાં હોય તો પેલો V તમારો એનાથી 90 આગળ એટલે ધન y દિશામાં હોય. 21 દ્રશ્ય પ્રકાશનું વિકિરણ દબાણ કયા ક્રમનું હોય? વિકિરણ દબાણ શબ્દ વાપર્યો છે I બરાબર ρc. તરંગ લંબાઈ ઉપરથી તો નહીં ગણાય, એના કંપવિસ્તાર પર આધાર રાખે બચ્ચાઓ. તો દ્રશ્ય પ્રકાશનું વિકિરણ દબાણ એ તો કંપવિસ્તાર ઉપર ઉર્જા આધાર રાખે. એનો વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર જો દબાણ કીધું છે એટલે ધ્યાન રાખજો, એની ઉર્જા ઘનતા લઈ લેવાય. વિકિરણ દબાણ એટલે કોણલા છોકરાઓ? ઉર્જા ઘનતા. અને ઉર્જા ઘનતા ε0 E/RMS² થાય. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું એવું તો આપણને આપ્યું નથી એટલે અહીંયા થોડોક લોચો છે ખરો. ધ્યાન રાખો, અહીંયા થોડોક લોચો છે. આ મૂલ્ય કશું આપવું જોઈતું હતું. દ્રશ્ય પ્રકાશ ભલે કીધો છે પણ વિદ્યુત ક્ષેત્ર તો ગમે તે હોઈ શકે છે ખરું કે નહીં? તો આવૃત્તિને તરંગ લંબાઈ જોડે તો કોઈ લેવા દેવા નથી એને. ચાલો 22 હાડકામાં ફ્રેક્ચરનો ઉપયોગ કોનાથી? ક્ષ-કિરણો, એક્સરે. આપણે જ્યારે ફ્રેક્ચર થાય છે ત્યારે એક્સરે પડાવીએ છીએ ખરું. 23 ઓપ્ટિકલ ફાઇબરના ક્લેડિંગના દ્રવ્યનો વક્રીભવનાંક ફાઇબરના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં, યાદ રાખો આ વચ્ચેનો ભાગ છે કોર, તમે આની આજુબાજુ ક્લેડિંગ કરો છો અને મને એવું કહેવામાં આવ્યું છે કે તમારે અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન કરવાનું છે. કરવાનું હોય તો આ જે માધ્યમ છે એ ઘટ્ટ હોવું જોઈએ અને આ માધ્યમ પાતળું હોવું જોઈએ. તો ક્લેડિંગના દ્રવ્યનો વક્રીભવનાંક ફાઇબરના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં ઓછો હોવો જોઈએ. શું હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. 24 પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ. ચાલો કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું? 1/f = n2 - n1/n1. બહારનું માધ્યમ હવા લઈ લેવાનું. તો તમે જુઓ વક્રીભવનાંક વધશે, કેન્દ્ર લંબાઈ ઘટશે, વ્યસ્ત પ્રમાણમાં થાય. કેન્દ્ર લંબાઈ વક્રીભવનાંક કેન્દ્ર શું થશે અહીંયા? 1 મિનિટ. તો અહીંયા વક્રીભવનાંક વધે તો કેન્દ્ર લંબાઈ ઘટે છે, વક્રીભવનાંક વધતા ઘટે છે ખરું. નેક્સ્ટ 25 બહિર્ગોળ લેન્સ માટે ભૂરા રંગના પ્રકાશના બદલે રાતા રંગનો પ્રકાશ આપાત કરવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ. ફરી અહીંયા આવી જઈએ તો હમણાં સૂત્ર ભણી ગયા n-1/1 1/r1 - 1/r2. તો બચ્ચાઓ કેન્દ્ર લંબાઈ ચલે છે n-1 પણ આપણે ભણી ગયા લેમ્બડા ચલે છે 1/n. તો આડકતરી રીતે મારે એવું મુકાય, મારાથી એવું મુકાય કે 1/f. 1 મિનિટ, એક કોલ આવે છે તો ઉઠાવી લઉં છું, 1 જ મિનિટ. તો ચાલો તો 1/f, હા તો લેમ્બડા ચલે છે 1/n. તો જેટલો વક્રીભવનાંક તરંગ લંબાઈ વધારે, તરંગ લંબાઈ એટલે સમપ્રમાણમાં મુકાય કે ન મુકાય? તો n ચલે છે કોણ? 1/લેમ્બડા. તો અહીંયા ચલે છે, ચાલો આડકત રીતે આવું મૂકી દઉં તો f ચલે છે લેમ્બડા, જેની તરંગ લંબાઈ વધારે એની કેન્દ્ર લંબાઈ વધારે. તો અહીંયા ભૂરાને બદલે રાતા રંગનો તો કેન્દ્ર લંબાઈમાં શું થશે? વધારો થશે ખરું. યાદ રાખો, હમણાં અરીસો કીધો ને તો કોઈ ફરક ના પડતું, પણ લેન્સ કીધો છે એટલે લેન્સમાં એ તરંગ લંબાઈ વક્રીભવનાંક પર આધાર રાખે. 26 યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે.
તો પડદા પર મળતી ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્ય શલાકાથી અંતર હવે કેવી રીતે ગણીશું ભાઈ? વેલ્યુ તો આપવી પડશે કે નહીં? જો કહી દઉં છું તમને, પદ તફાવતનું સૂત્ર બની જાય XD/D બરાબર m લેમડા. મારે x અંતર જોઈએ છે ત્રીજી પ્રકાશિતનું, તો XD/D બરાબર અહીંયા 3 લેમડા મૂકવા પડે, તો અહીંયા x3 બરાબર 3 લેમડા કેપિટલ D અપોન સ્મોલ d થાય. 3 લેમડા તમને આપ્યું છે 6.5 ગુણ્યા 10⁻7 મીટર. હવે d કેટલું છે અને આ બંનેની વેલ્યુ તમારે જોઈએ. જૂની ટેક્સ્ટબુકમાં d અને સ્મોલ d ની વેલ્યુ તમને નથી આપી, એટલા માટે આવ્યું છે, પણ અહીંયા d અને d ની વેલ્યુ તમને આપેલી હોય, મૂકી દેશો તો કોઈક જવાબ મળી જશે. ખરું? 20 એકરંગી પ્રકાશનું કિરણ 5 મિલીમીટર જાડાઈની કાચની પ્લેટમાંથી પસાર થાય છે. વક્રીભવનાંક 1.5 છે, તો પ્રકાશીય જાડાઈ. શૂન્યાવકાશ અથવા હવામાં જેટલું અંતર d હોય એટલું જ અંતર કોઈ માધ્યમમાં હોય તો એની પ્રકાશીય જાડાઈ થાય. પ્રકાશીય અંતર યાદ રાખવાનું, પ્રકાશીય અંતર બરાબર a અને d, અને d કોણ? રેખીય અંતર. આ છે 1.5 ગુણ્યા 5, આ થશે 7.5 mm. ક્યાં છે આવો જવાબ? ડી. 28 રાતા પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. જો હવે રાતા પ્રકાશને બદલે વાદળી પ્રકાશ વાપરવામાં આવે તો શલાકાની પહોળાઈના સૂત્ર આપણે ભણી ગયા. વિવર્તનમાં મધ્ય શલાકાની ચાલો વાત કરીએ તો 2 લેમડા/d. તો b ચલે છે તરંગ લંબાઈના સમપ્રમાણમાં. તરંગ લંબાઈ વધે તો પહોળાઈ વધે, તરંગ લંબાઈ ઘટે તો ઘટે. તો તમે રાતાની જગ્યાએ વાદળી ઉત્પન્ન કરો છો, વાદળી વાપરો છો પ્રકાશ, તો તરંગ લંબાઈ ઘટી. તરંગ લંબાઈ ઘટી તો પહોળાઈ ઘટશે, અને પહોળાઈ ઘટશે તો ન્યૂનતમો સાંકડા થાય. સાંકડા થાય એટલે બેની નજીક નજીક આવે. તો શું થાય છે? ન્યૂનતમો સાંકડા અને વધારે ગીચ હોય છે. એક ફોટો સંવેદી સપાટી પરનું વર્ક ફંક્શન આપેલું છે. વર્ક ફંક્શન કેટલું છે? φ0 બરાબર hf0. શરૂઆતમાં એના ઉપર 2hf0 ઉર્જા આપો છો, તો તેમાંથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ આટલો છે. હવે આટલી ઉર્જા આપાત કરો તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? ચાલો ભણી ગયા આપણે. ભાઈ ઇલેક્ટ્રોનને મળતી ગતિ ઉર્જા 1/2 mv² બરાબર આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. તો પહેલી વાર તમને v1 વેગ મળે છે. ક્યારે? જ્યારે તમે આપાત કરી ઉર્જા 2hf0 માઇનસ વર્ક ફંક્શન hf0, એટલે આ થયું hf0. બીજા કિસ્સામાં તમને વેગ મળે છે v2 જ્યારે તમે ઉર્જા આપાત કરી 5hf0 માઇનસ hf0, એટલે આ થઈ જશે તમારું 4hf0. તમારે વેગ જોઈએ છે તો આનો નાનો ગુણોત્તર લઈ લઈએ. તો જો 1/2 m નીકળી ગયા, તો v2² અપોન v1². આના ભાગ્યા આ, તો 4. વર્ગમૂળ કાઢી નાખો તો v2 અપોન v1 બરાબર 2, તો v2 બરાબર 2v1. શરૂઆતનો વેગ કેટલો હતો? 4 ગુણ્યા 10⁶, તો આ થશે 8 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. એક ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1.09 નેનોમીટર 1.0 નેનોમીટર છે. તો ગતિ ઉર્જા ભાઈ દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું? લેમડા બરાબર h. ઉભારો ડાયરેક્ટ સૂત્ર જ વાપરી દો ને. હવે તમને અહીંયા તરંગ લંબાઈ આપી છે ને ઉર્જા જોઈએ છે ને, તો ડાયરેક્ટ સૂત્ર વાપરી દો. E બરાબર h²/2m લેમડા². કોઈ આ સૂત્ર ના વાપરી દે. E બરાબર hc/ લેમડા. આ સૂત્ર ના વપરાય. આ સૂત્ર ફોટોન માટે વપરાય. અહીંયા ઇલેક્ટ્રોન કીધો છે. ઇલેક્ટ્રોન એક દ્રવ્ય કણ કહેવાય, અને દ્રવ્ય કણ હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈ હોય, એટલે આવશે h કેટલું થશે? 6. x કેટલું થશે? 6.625 into 10⁻⁻34 નો સ્ક્વેર છેદમાં 2. દળ છે 9.1 ગુણ્યા 10⁻31. તરંગ લંબાઈ 1 નેનોમીટર એટલે 10⁻9 નો સ્ક્વેર. ચાલો આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. 6.625 into 6.625 ઉપર ફરી એકવાર 6.625 મલ્ટીપ્લાય બાય 6.625 ડિવાઇડેડ બાય 18.2 કેટલું આવે છે? 2.41 સમથિંગ આવે છે, ગુણ્યા આ માઇનસ કેટલું થાય? 49 અને પેલું થાય 10⁻68 છેદમાં 10⁻49, એટલે આ થશે 10⁻19. અને આને આ તો જૂલમાં આવશે. જો તમારે એને ઈવીમાં લાવવું હોય
2.41 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 તો ઘાત તો નીકળી જશે પણ 2.41 ભાગ્યા 1.6 1.506 એટલે 1.51 EV મૂકી શકાય. ખરું? ખરું. ફરી એકવાર જોઈ લઈએ, ભૂલ તો નથી ને કે -68 થાય, -31 10⁻9 છે, -18 -49 -19 सही है. 31 એક લેઝર 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરે છે અને આટલો પાવર ઉત્સર્જન કરે છે તો દરેક 1 સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જાય? ચાલો કિંમતો મૂકીએ. ટોટલ વિકિરણની ઉર્જા લખી દઈએ Nhν. તો મારે ફોટોની સંખ્યા ગણવી હોય તો સૌથી પહેલાં પાવરની વાત કરીએ. ચાલો ભાઈ, પાવર એટલે શું? ઉર્જા ભાગ્યા સમય. ઉર્જા એટલે Nhν અપોન T. તો N બરાબર તમને મળી જશે PT/hν. P કેટલું? 2 × 10⁻3. સમયગાળો કેટલો? 1. H કેટલું? 6.625 × 10⁻34 અને આવૃત્તિ છે 6 × 10⁻14. 2 ભાગ્યા 6.625 ભાગ્યા 6 તો આ શું આવી ગયું? 0.05 × 17 એટલે આ તમારું થઈ જશે. ખરું છે? એટલે 0.05 જ આવે છે ને. 2 ભાગ્યા 6.625 ભાગ્યા 6 0.05 અને આ થઈ ગયું -20 એટલે ઉપર જશે તો 17. 5 × 10⁻15 જેવો જવાબ આવે છે એવું આપણા ધ્યાનમાં આવવું જોઈએ. ખરું કે નહીં બચ્ચાઓ? ઓકે. 32 નીચેના પૈકી કોની ધરા સ્થિતિની ઉર્જા આટલી હશે? ભાઈ હું તો ઉર્જાનું એક સૂત્ર જાણું છું, -13.6 EV × Z² / n². હવે ધરા શબ્દ વાપરેલો છે એટલે N1 લઈ લેવાનું. ઉર્જા કેટલી લેવાની? 217.6 પણ માઇનસમાં લેવાની, બંધન ઉર્જા હોય. આ -13.6 EV × Z² અને ધરા 1. તો Z કોણ છે ઓળખી કાઢીએ. ચાલો તો 200 આ કરવાનું. Z² બરાબર શું થશે? 217.6 ભાગ્યા 13.6 તો Z² બરાબર 217.6 ભાગ્યા 13.6. બચ્ચાઓ 16 આવે છે. આ તો 16 આવે છે તો Z બરાબર કેટલા હશે? 4. અને 4 વાળું તત્વ કોણ છે? તો વી નો ધેટ ઇટ ઇઝ બેરિલિયમ. ખરું? આવડવું જોઈએ. સારો ક્વેશ્ચન હતો. 33 જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 થી n બરાબર 1 કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે રિકોઇલ્ડ હાઇડ્રોજનને વિરુદ્ધ દિશામાં મળતું વેગમાન સમજો. આપણે પેલો 11મા ધોરણમાં શીખ્યા હતા, બંદૂકમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે ત્યારે ગોળીને આગળ વેગમાન મળે, બંદૂકને પાછળ મળે, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. તો અહીંયા પણ બચ્ચાઓ સેમ જ છે. શું અહીંયા પણ સેમ છે એ ચોખવટ કરી લઈએ આપણે. તો જુઓ, આ ન્યુક્લિયસ છે, હાઇડ્રોજનનો પરમાણુ છે, એમાંથી એક ફોટોન જ્યારે ઉત્સર્જાય, ફોટોન, તો ફોટોનને જેટલું વેગમાન આગળ મળે, હાઇડ્રોજન પરમાણુને એટલું વેગમાન પાછળ મળે. પણ ફોટોનનું વેગમાન કેટલું? h/λ. તો પછી આ જે રિકોઇલ્ડ હાઇડ્રોજન છે એને પણ એટલું જ વેગમાન મળે. તો જેટલું વેગમાન ફોટોનને મળ્યું એટલું જ હાઇડ્રોજનને મળશે. તો h/λ. હવે લેમડા કેટલો એ આપણી પાસે છે નહીં, પણ આપણે સૂત્ર જાણીએ છીએ 1/λ બરાબર. ભાઈ જ્યારે કોઈ n આઈમી કક્ષામાંથી n એફમી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે સૂત્ર ભણી ગયા છે 1/n f² - 1/ni². હા કે નહીં? તો અહીંયા કઈ કક્ષામાં આવે છે જુઓ તો? પહેલી કક્ષામાં. કઈ કક્ષામાંથી આવે છે? ચોથી કક્ષામાં, એટલે 4² તો અહીંયા 1/λ બરાબર r. અહીંયા શું થશે? 1-1/100 તો થઈ ગયું 15 r ભાગ્યા 16 1/λ. તો અહીંયા કિંમતો મૂકી દઈએ. h ગુણ્યા 15 r ભાગ્યા 16. h કેટલું? 6.625 × 10⁻34. આ 15. આરની વેલ્યુ 1.097 × 10⁻7 અપોન 16. ચાલો આનું સાદરૂપ આપી દઈએ. 6.625 અરે 6.8ની આજુબાજુ જ આવશે યાર. આ બે ઓલમોસ્ટ નીકળી ગયા. જુઓ, આનો નાનો ગુણાકાર 16 થશે એટલે 6.8ની આજુબાજુ વાળો આવશે. હું ગણતો નથી, તમે ગણી નાખજો. 34 12.09 EV ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં રહેલ હાઇડ્રોજન પરમાણુ સાથે અથડાતા તેની બધી ઉર્જા હાઇડ્રોજનને આપી દે છે. તો હવે ખાલી જગ્યા સ્થિતિમાં ઉત્તેજિત હશે. ભાઈ યાદ રાખવાનું, પહેલીમાંથી બીજીમાં જવા માટે કેટલી ઉર્જાની જરૂર છે? 10.2 EV.
પહેલીમાંથી ત્રીજીમાં જાય તો એને ઉર્જાની જરૂર 12.09, આ બધી વેલ્યુ યાદ રાખવી પડશે. તો પહેલીમાંથી ત્રીજીમાં ગયો તો કઈ કક્ષામાં ગયો? ત્રીજી કક્ષામાં ગયો. ત્રીજી સ્થિતિમાં ઉત્તેજિત હશે. ત્રીજી સ્થિતિમાં ઉત્તેજિત હશે એટલે હું લખીશ ત્રીજી સ્થિતિમાં ઉત્તેજિત હશે. પણ મને આવું કહેતું હતું ખાલી જગ્યા ઉત્તેજિત સ્થિતિમાં હશે તો આપણે અહીંયા દ્વિતીય લખતા. 2 યાદ રાખો. પહેલીથી ત્રીજીમાં ગયો, ત્રીજીમાં ગયો ત્યાં એનું સ્ટેટસ શું છે? ભાઈ એ ઉત્તેજિત છે, પણ કક્ષા ક્રમાંક કયો? ત્રીજી. ખાલી જગ્યા સ્થિતિમાં ઉત્તેજિત હશે તો ત્રીજી કક્ષામાં ઉત્તેજિત હશે, પણ ખાલી જગ્યા ઉત્તેજિત સ્થિતિમાં હશે તો તમારો જવાબ શું આવે? 2. હા કે ના? 35 ગોળના સમસ્થાનિક આપેલો છે આટલો, જેનો પરમાણુ દળાંક છે 197 અને સિલ્વરનો છે 107. એની ત્રિજ્યાનો ગુણોત્તર r ચલે છે એની કેટલી ઘાત? 1/3. તો r ગોલ્ડ એટલે AU/r સિલ્વર એટલે AG. તો અહીંયા મૂકી દઉં AU/A સિલ્વરની 1/3 ઘાત. AU કેટલું છે? 197. આ 107ની 1/3 ઘાત. આનો જવાબ ટેક્સ્ટબુક પ્રમાણે ગણી લેજો 1.23 આવે છે. 36 જો Mn Mp અનુક્રમે ન્યુક્લિયસ પ્રોટોન ન્યુટ્રોનના દળ હોય તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ કુલ દળ એક ન્યુક્લિયસને બનવાનું છે તો એમાં Z પ્રોટોન આવેલા છે અને N ન્યુટ્રોન આવેલા છે. તો ટોટલ દળ કેટલું થવું જોઈએ? ZMP. એક પ્રોટોનનું દળ MP તો Z પ્રોટોનનું ZMP, N ન્યુટ્રોનનું દળ Mn Mn આટલું થવું જોઈએ. પણ એ ભેગા થઈને ન્યુક્લિયસ બનશે તો આપણે ભણી ગયા કે ન્યુક્લિયસનું કુલ દળ એના ઘટક કણોના સ્વતંત્ર અવસ્થાના દળ કરતાં ઓછું હોય, એટલે આ વધારે હશે આના કરતાં, એટલે M લેસ ધેન આવશે. એની જગ્યાએ મૂકવું હોય તો A - Z મૂકી શકો. તો M લેસ ધેન A - Z ન્યુટ્રોનનું દળ પ્લસ ZMP. હા કે નાલા છોકરાઓ? આટલું તો આપણને ખબર પડે. ક્યાં છે આવો જવાબ? લેસ ધેન. આવો એક જ જગ્યાએ દેખાય છે એટલે આપણે એને ટીક કરી દઈએ. 37 11 સોડિયમ 23ના ન્યુક્લિયસમાં પ્રોટોન કેટલા? અહીંયા જેટલા દેખાય એટલા પ્રોટોન હોય. ન્યુટ્રોન કેટલા? 23માંથી બાદ કરો એટલે 12 થઈ જાય. અને ઇલેક્ટ્રોન કેટલા? 0. કારણ કે ન્યુક્લિયસ શબ્દ વાપર્યો છે એટલે અંદર ઇલેક્ટ્રોન આવે નહીં. હમણાં સોડિયમ પરમાણુ કીધો હોત તો પાછા 11 ઇલેક્ટ્રોન લખતા કદાચ આપણે. 38 અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 છે તો આઉટપુટ આવૃત્તિ અર્ધ તરંગમાં આઉટપુટ આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ જેટલી જો એટલે 50 હર્ટ્ઝ. પણ યાદ રાખવાનું પૂર્ણ તરંગ હોય તો એમાં આઉટપુટ આવૃત્તિ ઇનપુટ કરતાં ડબલ હોય તો 100 થાય. પણ અહીંયા તમને અર્ધ કીધું છે એટલે જવાબ તમારો 50 જ આવશે. 39 જર્મેનિયમની ઇલેક્ટ્રોન સંરચના તમને ખબર છે, એમાં ચોથી કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. જર્મેનિયમ એટલે કેટલું? 32 કરવાનું છે એનું Z. તો 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને અહીંયા 4s2 4p2. આવું ક્યાં દેખાય છે? તો આપણને દેખાય છે C માં. ખરું? આવડવું જોઈએ. 40 એક લાઇટ એમિટિંગ ડાયોડને 2 વોલ્ટ આપતા તેમાંથી 10 મિલી એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. આ ડાયોડને 6 વોલ્ટની બેટરી સાથે જોડવી હોય તો શ્રેણીમાં જોડવા પડતા અવરોધનું મૂલ્ય કેટલું? અહીંયા ધ્યાન રાખજો. તમારો જે ડાયોડ છે એ 2 વોલ્ટનો છે. તમે એને 6 વોલ્ટની બેટરી સાથે જોડી દો તો લોચો થઈ જાય, ઉડી જાય, બલ્બ ફ્યુઝ થઈ જાય. અને એમાંથી પ્રવાહ કેટલો પસાર કરવો છે? 10 મિલી એમ્પિયરનો જરૂરી છે. ખરું? તો આ ડાયોડને 6 વોલ્ટની બેટરી સાથે જોડવું હોય તો કેવી રીતે જોડાય? તો જો અહીંયા ખાલી બતાવું છું. આ સપોઝ ડાયોડ છે, એની સાથે એક અવરોધ જોડી દો અને એને એક સપ્લાય વોલ્ટેજ આપવાનો છે 6 વોલ્ટ. હું તો એક જ સૂત્ર જાણું કે આનો PD VD. અહીંયાથી પ્રવાહ I જાય, અવરોધ I હોય તો આના 2 છેડાનો PD IR. તો V બરાબર શું થાય? VD પ્લસ IR. અહીંથી જે PD થશે એ આ 2 વાપરશે તો V બરાબર VD પ્લસ R. તો V કેટલો છે? 6. આ કેટલો? 2 મળવો જોઈએ. I કેટલો પ્રવાહ જવો કમ્પલસરી છે? 10⁻². 10 મિલી એમ્પિયર તો 10⁻² ઇન્ટુ R. આ બાજુ આવશે તો 4 બરાબર 10⁻².
તો આરને કરતાં બનાવી દેશો તો 400 આવશે, નીચે જઈને ઉપર આવશે તો 400 ઓમ. સારો ક્વેશ્ચન હતો, પણ આ તો એકચ્યુઅલીમાં આ ચેપ્ટરનો છે જ નહીં, ત્રીજા ચેપ્ટરનો કહેવાય, ખરું કે નહીં? ઓકે, 40 ક્વેશ્ચન પતી ગયા છે. રિવાઇઝ અગેન. પેપર નંબર 13 પણ આપણે ફિનિશ કર્યું. પાકો? તો દિલ થામ કે બેઠ જઈએ અને ફરીવાર બધું રિવિઝન કરી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં 14 નંબરનું પેપર લાવીશું, ત્યાં સુધી રિવિઝન કર્યા કરજો. જય શ્રી કૃષ્ણ.